નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયાનો મામલો 1.5 મહિના અગાઉની ઘટના બાદ ફરાર રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ઝડપાયા, કરાયા જેલ ભેગા। લાંચની રકમ સ્વીકારવા માટે સિનિયર ક્લાર્ક યુવરાજે ક્લાર્ક કિરણને હતું જણાવ્યું। ફરિયાદીએ ખાણ ખનીજ વિભાગ પાસેથી માંગ કરી હતી રેતી સ્ટોક કરવાની પરવાનગી આપવાના અવેજમાં માંગી હતી 2 લાખ રૂપિયાની લાંચ। ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરતા શહેરના અટલાદરા પ્રેમવતી રેસ્ટોરન્ટમાં લાંચની રકમ લેવા ક્લાર્કને ઝડપી લીધો। નર્મદા જિલ્લા ACBએ 1.5 મહિના અગાઉ 2 લોકોને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી લીધા હતા। ઘટનાના બાદ ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વડોદરાના રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ થયા હતા ગાયબ। ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ફરિયાદ થયા બાદ થયા હતા ફરાર। વડોદરામાં ભૂસ્તર શાસ્ત્રીની આ રીતે લાંચના મામલે નામ ઉછાળ્યું હોય તેવી કદાચ પ્રથમ ઘટના હતી। 1.5 મહિનાથી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ પોલીસ પકડથી દૂર હતા। આટલો સમય તેઓ ક્યાં ફરાર હતા તે ચર્ચાનો વિષય। તેમના આશ્રય સ્થાનોની તપાસ કરવા અને અન્ય કોણ સંડોવાયું છે કે કેમ તે અંગેની તપાસ માટે પોલીસે માંગ્યા હતા નામદાર કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ। કોર્ટ રિમાન્ડ નામંજૂર કરતા બંને જેલ હવાલે। કોના આશીર્વાદથી આટલો સમય ભૂગર્ભમાં રહ્યા તે તપાસનો વિષય। 2 લાખ જેટલી રકમ, મોટી રકમમાં પ્રકારના અધિકારી અને સાથીએ કોના ઇશારે માંગી તે મોટો સવાલ। ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ 1.5 મહિના બાદ ACBની પકડમાં આવ્યા। ACB અગાઉ આ મામલે સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ, ક્લાર્ક કિરણ પરમાર, ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ, જે પૈકી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ પોલીસ પકડથી દૂર, યુવરાજસિંહ અને કિરણ હાલ જેલમાં છે। સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ તરફ સ્ટાફ વતી માંગી હતી ફરિયાદ પાસે 2 લાખની લાંચ। ખાણ ખનીજ વિભાગમાં આટલી મોટી રકમની આ સ્થળે લાંચ માંગી હોય તેવી વડોદરામાં કદાચ પ્રથમ ઘટના। રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ખેડા અને આણંદ જિલ્લામાં મોટી મિલકતો ધરાવવાનો ચર્ચા। સંકેત પટેલના માતા અલકાબેન પટેલ ખેડાના ડાકોર નગરપાલિકાના છે કાઉન્સિલર। ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં અલકાબેન પટેલે નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી। સામદાન દંડભેદની જંગી મતોથી સંકેત પટેલના માતા અલકાબેનનો થયો હતો વિજય થયા બાદ માતા અલકાબેન પટેલને ભાજપની બોડીમાં બેસાડવામાં સંકેત પટેલની હતી મોટી ભૂમિકા। ACBના હાથે રવિ અને સંકેત ઝડપાઈ ગયા છે અને કોર્ટના રિમાન્ડ નામંજૂર થતા કરાયા છે જેલ હવાલે।